બોટાદમાં વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાનો કર્યો પર્દાફાશ। છેલ્લા 10 વર્ષથી દોરા ધાગા, છૂટાછેડા, સંતાન પ્રાપ્તિ, દુઃખ દર્દો મટાડવા માટે લોકોને ધમકી આપી નાણાં ખંખેરતા ભુવાનો કર્યો પર્દાફાશ। બોટાદ શહેરમાં ગગજી ઝૂંપડી વિસ્તારમાં રહેતા દિનેશ ઈશ્વરધારિયા પરમાર નામના ભુવા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રૂપિયા પડાવતા હતા। રાજકોટ વિજ્ઞાન જાથાએ ભુવા વિરુદ્ધ લીંબડીના જયેશ ડાભીએ કરી હતી ફરિયાદ, જેના આધારે વિજ્ઞાન જાથાએ ભુવાના ઘરે મીડિયા ટ્રાયલ સાથે કર્યો પર્દાફાશ। છૂટાછેડાના બનાવમાં ફરિયાદી પાસે ₹51 લાખની કરી હતી માંગણી। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પોલીસ સાથે ભુવાની અટકાયત કરી પોલીસ મથકે લવાયો, જ્યાં ભુવા દિનેશભાઈ પરમારે હવે ક્યારેય દોરા ધાગા નહીં કરવાની આપી કબૂલાત। મારે કઈ પૂછ્યું હા ભલે હોર તમે પૂછ્યા વગર તમે જાતા નહીં, પોલીસ છોડતા નહીં, તમે બરાબર છે, કોઈ છોડતા નહીં। અમારું કામ છે દિનેશભાઈ મેલડી, તમારી માતાજી છે, પૂજા કરો। તમે ભાઈ શું બોલે છે? ગાંડી મેલડી ગાંડી હું બોલે હે? દિનિયા ગાંડીની દિનિયા ગાંડીની ઝૂંપડીથી વટીને હોગે ઈ હું હે હું ઈ તમારો આવો બધો હું પાવર હે? એ પાછા તમે આવા કોઈ વ્યક્તિ હો ને ભાઈ, હાલ મને કરો જે આ ઊભો કરો તો મને કરજો આ પાછા ઊભો કરો જે મને તો એવી ખોટી હવા ન રખાય ભાઈ, કાઢી નખાય। ગામને બીવડાવો તમે, 11 બીવડાવો મને હું હે 11 મંગળવારે ગામડાને બધાને બીવડાવો તમને નહીં અહીંથી વોટમાં ન દીધા, આ બધી ટેપ છે। એવું કામ હોય લાગે ક્યાં છે કામડી લઈ લો, કામડી લઈ લો, વિનાથ આખો કામડી લઈ લો, લઈ જવાનું ચેતન બોલ, હાલો મેડમ લે બેઠ, હાલ ભાઈ હાલ મેલડી લોકો મારા ઘરે હાચી બેઠી હોય તો મારી સારું કરીએ, મારી અમે કોઈનું કાંઈ લીધું નથી। દિનેશભાઈ ઈશ્વરભાઈ પરમાર જેઓ ઘરમાં મેલડી માતાનું સ્થાનક બનાવી અને લોકોના દૂધ જમીન વેચાય, પરસ્પર જો પતિ પત્નીના ઝઘડા હોય એમાં સમાધાન કરી મોટી રકમ પડાવવાની માહિતી મળી હતી। આ માહિતીની આધારે ખરાઈ કરી તો સત્ય નીકળી હતી। વિજ્ઞાન જાથાનો 1268મો સફળ પર્દાફાશ છે। ટાઉન પોલીસ સ્ટેશનની મદદથી આ પર્દાફાશ કર્યો છે અને આ દિનેશ બુઆ છે માથામાં હાકર મારે જોવાનું, પાટ નાખવાનું કામ, આ બધું વરખ ધંધા કરતા હતા। એની કપટ લીલા, ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ કાયમી બંધ કરાવી છે, તેને કબૂલાત પણ આપી દીધી છે। કાયમી એવા દોરા ધાગા, પાટ નાખવાના, દાણા જોવાનું કામ, માથામાં હાકર મારવાનું, આ બધી પ્રવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરી છીએ કે આવા કોઈ પણ ભુવા પારાડી હોય, મુંજાવર હોય, ફકીર હોય, હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયનના, એના પર વિશ્વાસ ન કરો। આપણે તારીખે શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે। જયેશભાઈ રમણીકભાઈ ડાભી, અમારું ગામ લીંબડી। એટલે અમે કારણમાં અમે ભુવાથી બોલાવાથી નહોતી ગયા, પણ અમારે એક મારો ભાઈ નાનો છે ને, એના ઘરનામાં એના વાઈફને તકલીફ હતી, એટલે અમારો પર્સનલ મેટર હતી કે છૂટાછેડા કરવા એમ। એટલે જે સામેના અમારા વેવારિયા ને એ આ ભુવાને બહુ માનતા, એટલે અમે કીધું ભાઈ આ ભુવાનું કંઈ કામ નથી, આપણે નાયત રિવાજે આપણે પતાવી દેવી, જે કંઈ આપણો રસ્તો કાઢતો એનો કાઢી નાખ્યું, બરાબર। એટલે અમે અમારા વેવાઈને વાત કરી, પણ એ વેવાઈ અમારા રિયાની ફૂલ આ ભુવાને માને, અને આ ભુવાએ અંધશ્રદ્ધામાં એટલા બધા ઘાલી દીધેલા કોઈ વાતે રિવાજ। એટલે મેં કીધું ભાઈ આપણે નાયત રિવાજ છે, આપણી નાયત રિવાજે આપણે છૂટાછેડા કરી દઈએ। તા કે ના એમ નહીં, તમે ભુવા એમ કહે કે અમારે કાલ છૂટાછેડા કરી દેવા, એટલે હું કાલ કરી દઉં, પણ મારી માતા અહીંયા વચન આપેલું છે કે હું એમની વગર છૂટાછેડા નહીં આપું। એટલે અમે પછી ભુવા પાસે આવ્યા, એટલે ભુવાએ બોલાય, અમને ભુવાને ફોન કર્યો। મેં કીધું ભુવા સાહેબ અમારા એવી મેટર છે, તો મેં કીધું સાહેબ બતાવો ને, આપણે અંદરો અંદર છે કે આમાં ભુવાનું કંઈ છે નહીં। તા કે વાંધો નહીં, તમે કે અહીંયા વગર પતશે નહીં તમારું। એટલે અમે અહીંયા ગયા ભુવા પાસે, એટલે ભુવા એવું કીધું કે ભાઈ તમે પહેલાં છૂટાછેડા દેવાની ના જ પાડતા હતા। એટલે મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, તમે કોઈ પ્રમાણે આપણે કરવી। એટલે મને કે પછી એ જે સામેના વેવાઈ હતા ને, એટલે કે સાહેબ 51 લાખ રૂપિયા આપો એટલે છૂટાછેડા કરી દે। મેં કીધું કંઈ 51 લાખ રૂપિયા કેવી રીતના દેવી, અમારો કંઈ વાંક નથી, અમારો કોઈ ગુનો નથી, કે તો તમારી મેલડી લેશે આ ભુવા એવું કહેતા હતા। એટલે ભુવાના તરફેણમાંથી વધારે હાલતું હતું, એટલે અમારા જે વેવારિયાની ફૂલ માને આ ભુવાને। એટલે મેં કીધું ભાઈ 51 લાખ રૂપિયા ન હોય, તમે વ્યાજબી કરો, અમારે જે છોકરી છે ને એના નામે અમારા દેવાના જ હતા, કે 2-3 લાખ રૂપિયા તમને જે આપી દેવી। તા કે ના, એટલે પછી આમ સામે વેવાઈ આ ભુવા ઉપર નાખ્યું કે ભુવા જે કહે ને એ અમે
અમે કે ને એ કે લાખ રૂપિયામાં પતાવો એટલે લાખમાં અમે પતાવી દઈશું. બધી બેઠક કરી અમે ભૂવા પાસે, એટલે ભૂવાને કીધું સાહેબ જે હોય પતાવી દો અમારું, કે છૂટાછેડા અમે પ્રેમથી એકબીજા બે પાર્ટી એગ્રી હતા. પણ આ કે મારે નથી પતાવવું. એ કે માતા એમ કે ને કે જેટલા દાણા નાખું ને એટલા પૈસા માગે ને એટલા તમારે દેવા પડે. કેટલી વખત તમે ધક્કા ખાધા ને છેલ્લે 3 વખત ધક્કા કર્યા. છેલ્લે કેટલા પૈસા આપવા પડ્યા? છેલ્લે 7.5 લાખ રૂપિયા આપવા પડ્યા. કે મારી માતા એમ કે 7.5 લાખ રૂપિયા તમારે દેવા પડશે તો જ છૂટાછેડા થશે. જાથાની પછી અમને કોઈ રિપ્લાય ભૂવા તરફથી ન મળ્યો કે તમારે અહીં પહોંચે ન આપી અને ઘરાણું ન આપ્યું. એ કે તમારા ઓલું હોય કે તમારા તેવડ હોય તો કે અહીં લઈ જાઓ. અમને એવી વાત કરી. પછી અમે વિજ્ઞાન જાથામાં જાણ કરી કે મેં કીધું જો આટલું બધું આવું હાલતું હોય તો અમારા આ બધું કરવાનું કારણ એ છે કે આવું જે અમારી સાથે બન્યું ને એવું કોઈ સાથે હવે ના બને. દિનેશભાઈ શું કામ કરો છો તમે? હું કડિયા કામ કરું છું. દાણા જોવાનું કામ કરો છો તમે? મંગળવારે બાટ નાખી મેલડીમાં. વર્ષોથી કામ કરો છો? વર્ષો નહીં, 7 મહિના થયા. અત્યારે એક ભાઈ જે ભાઈ નિવેદન આપેલું છે કે 51 લાખ રૂપિયા જેવી રકમ માંગેલી, હકીકત શું છે, આખી ઘટના શું છે? હિસાબ 51 લાખ રૂપિયા મેં નથી માંગેલા. તો કોને માંગ્યા? એ એક વાત હતી એ લોકોને ઘરે મન મેળની છૂટું છોકરીનું કરવાનું હતું. જે વેવાઈ હતા ને એ ભાઈના એ વેવાઈએ માંગ્યા હતા. મેં ના જ પાડી દીધી એમને ગાવા પૈસા ન હોય. ને જે કાંઈ લોકોએ વહીવટ કર્યો એમની જે છોકરી નાની રહી ને એના ખાતે બેગમાં મૂકવાનો વહીવટ કર્યો. કે 50 પૈસા મેં નથી લીધા, એ 50 પૈસા લોકો એ લોકો નથી લઈ ગયા. એમનો આરોપ છે કે માતાજીના દાણા નાખ્યા પછી આવડી મોટી રકમની તમે માંગણી કરેલી છે. હા સાહેબ, મેં માંગણી નથી કરી. મેં મારી હાટું માંગણી નથી કરેલી. એ છોકરીને ખાતે મૂકવા હાટું દવા દીધી. છેલ્લે કેટલા રૂપિયા એમણે આપ્યા? 7,25,000 મને નથી આપ્યા. તો એ નાકાની જે એમના વ્યવહાર હતા ને એમને જ છે. મારો કંઈ એમાં છે નહીં સાહેબ. મેં હવે 50 પૈસા એમ લીધેલા નથી. દિનેશભાઈ, લાગે છે કે શ્રદ્ધાના આમાં અશ્રદ્ધાનું આવું તમે કામ કરવા યોગ્ય છે? યોગ્ય તો સાહેબ છે ને તેના સમજ પ્રમાણે. બંધ કરશો આ કામ? હા બેન, આજથી બેન. ક્યારે નહીં કરો? અગાઉ આવા કોઈ લોકો પાસેથી રૂપિયા ના, લીધા? કોઈ નહીં. 50 પૈસા કોઈ પણ નથી લીધેલા હજી સુધીમાં. આપણા સામુના ઘરના 500,000 આપેલા છે. ભાડું ન હોય તો ગાલો ભાઈ તમે ઘરે વ્યા જાઓ, ખાઈ પીને જાઓ. માતાજી ખરેખર આવીને જવાબ આપે છે ખરો? એ તો આ સાહેબ શ્રદ્ધાની વસ્તુ છે. શ્રદ્ધામાં કોઈ વાંધો નથી, અંધશ્રદ્ધાની વાત નહીં. હા, માતાજી આપણે તો માતાજીને પગી એવી નાટે. તો પછી લોકોને તમે કેવી રીતે ભમરાવો છો આમાં? તો આપણે કેવી હોજાડી છે ને ના બે કોઈ પ્રકારની બીક નથી દેખાડતા આપણે કોઈને કોઈ દે તમે નથી. કહો છો કે જો અહીંથી આટલા દૂર જશો તો આમ થશે તેમ થશે, એવો દાખલો કોઈ આપણે- નહીં તો શું કહેવાય? આપણે સાહેબ કોઈને કીધું જ નથી. ને કદાચ કોઈ વાત ફેલાઈ હોય તો વસ્તુ લખી હું મારા મોઢે નથી બોલેલો.